7 જૂન 2025થી આ 5 રાશિના ઘરોમાં લગ્નની ઘંટડી વાગશે. ગુરુ મંગળ શુભ લગ્ન યોગ બનાવશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 7-20 જૂન 1925થી 5 રાશિના ઘરોમાં લગ્નની ઘંટડી વાગવા જઈ રહી છે. આ 5 રાશિઓને 7 જૂનથી ગુરુ મંગળના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, જેના કારણે 5 રાશિઓના લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે. હવે ગુરુ અને મંગળ મળીને આ 5 રાશિઓના જીવનમાં લગ્ન યોગ બનાવશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન યોગનો અર્થ એ છે કે ગ્રહોની સ્થિતિ અને સ્થિતિ એવી હશે કે વ્યક્તિના લગ્ન નિશ્ચિત થશે તે સમય નક્કી કરવો. આ યોગ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ, તેમની સ્થિતિ, ગોચર અને રાશિચક્ર અનુસાર હોય છે. જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનું સંતુલન યોગ્ય હોય છે, ત્યારે લગ્નની શક્યતા પ્રબળ બને છે. આ માટે શુક્ર, મંગળ, ગુરુ, ચંદ્ર અને કેતુ જેવા મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે. જો આ બધા ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો લગ્નજીવનની સમસ્યાઓનો અંત આવવા લાગે છે. લગ્નની શક્યતા મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક મુખ્ય ગ્રહો એવા છે જેનો લગ્ન પર ખાસ પ્રભાવ પડે છે. મંગળનો પ્રભાવ લગ્નજીવન પર મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તે મંગળ દોષનું કારણ બને છે. મંગળ દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. આ ઉપરાંત ગુરુ લગ્નજીવનમાં જ્ઞાન, સમૃદ્ધિ અને સુખનો કારક છે. જો ગુરુની સ્થિતિ શુભ હોય તો લગ્નની શક્યતા જલ્દી ઊભી થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે છે. 7 જૂનના રોજ જ્યોતિષ શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે, જેના કારણે 5 રાશિના લોકો ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે. તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. ગુરુ અને મંગળનું શુભ સંયોજન 5 રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનું છે. મિત્રો, 7 જૂનના રોજ નવગ્રહોમાં મંગળની પણ આવી જ સ્થિતિ છે. અને મંગળને સેના, યુદ્ધ, પરાક્રમ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે, જે ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે. આવી સ્થિતિમાં મંગળની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં તેની સૌથી નીચી રાશિ કર્કમાં છે, પરંતુ 7 જૂન 2025ની રાત્રે 2:28 વાગ્યે તે તેની રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલાથી જ બેઠો છે. જ્યારે દેવતાઓના ગુરુ અને ગ્રહોના સેનાપતિ મંગળ એક સાથે હોય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે. આવી સ્થિતિમાં મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવી શકે છે. ગુરુ મંગળના પ્રભાવથી લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે. તેની સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આ 5 રાશિઓ પર રહેશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુના નામનો ભક્તિભાવથી જાપ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે. તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે કે જેના માટે લગ્નના યોગ ખૂબ જ ટૂંક સમયમાં બની રહ્યા છે. હવે તમારા જીવનમાં શહેનાઈનો અવાજ આવવાનો છે. નંબર 1, મેષ. મેષ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 7 જૂને મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે. હા મિત્રો, આ સમય દરમિયાન મંગળ અને ગુરુ લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ગુરુ અને મંગળના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે. હા મિત્રો, જે વતનીઓ તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે.
તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સાથે અમે તમને જણાવી દઈએ કે 7 જૂન મેષ રાશિના જાતકો માટે શુભ દિવસ બનવાનો છે. મેષ રાશિના લોકો દરેક કાર્ય ખૂબ વિચાર કરીને કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે. તમે તમારા માટે નવા કપડાં, નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો. જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે. જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે. ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો. હા મિત્રો, મેષ રાશિના મંગળ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે. હા મિત્રો, તો મિત્રો 7 જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. નંબર 2, સિંહ. તમને જણાવી દઈએ કે 7 જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે. હા મિત્રો, ગુરુ અને મંગળ મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે, જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે. હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે. જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા, તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 7 જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે. હા મિત્રો, આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે. મિત્રો, જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે. જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો. તમારા સાસરિયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે. તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો. તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો. હા મિત્રો, ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે. આ સમય મંગળની શુભ દ્રષ્ટિના વિશેષ લાભ લાવશે. લોકોને વ્યવસાયમાં લાભ મળશે. આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. હા મિત્રો, 7 જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ. નંબર 3, તુલા. તુલા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 7 જૂને મંગળનું ગોચર તમને સારા લાભ આપશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારી ઉર્ધ્વગામી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 7 જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે. ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. હા મિત્રો, તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે. તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે, જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે,
કેટલાક કુંવારા લોકોને આ સમયે જીવનસાથી મળી શકે છે, જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે. તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો. આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તુલા રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી કરશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો, જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો. તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે, જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે. રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો. હા મિત્રો, 7 જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે. નંબર 4. ધનુ રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે 7 જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે. હા મિત્રો, ગુરુ અને મંગળ મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે, જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે. તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન શુભ ઘટનાઓથી ભરેલું રહેશે. જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા, તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 7 જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે. હા મિત્રો, આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધનુ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે. મિત્રો, જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો, તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે. જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો, તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો. તમારા સાસરિયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે. તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો. તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ વિતાવશો. હા મિત્રો, આની સાથે ઘણા લોકોને નફો અને ઈચ્છાઓની પરિપૂર્ણતા મળશે. આ સમયે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે. આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો. બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. હા મિત્રો, 7 જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ.